છો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ, જે આપણે એસે રાઇટિંગની જે સિરીઝ ચાલુ છે કે જે અલગ અલગ પ્રકારના જે નિબંધ છે તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવે, પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામમાં કામ આવે અને 6 થી 12 જે આપણે નિબંધ પૂછાય છે એમાં પણ કામ આવે એવો આજે નિબંધ લઈને આવી ગયો છું. એનું નામ છે એસે સુપરસ્ટિશન ઇન ટુડે કે અંધશ્રદ્ધા. જે આપણે જોઈએ છીએ કે ભારત હોય, ગુજરાત હોય, ઘણા બધા છાપામાં આપણે બનાવવો જોઈએ છીએ કે હજુ પણ આપણે અંધશ્રદ્ધાથી ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે. તો આની ઉપરનો જે નિબંધ પૂછાય તો તમે પરીક્ષામાં સારા સરળ એવા શબ્દોમાં કેવી રીતે લખી શકો કે જેથી તમારે સારા એવા માર્ક્સ આવે. તો આજના વિડીયોમાં આપણે અંધશ્રદ્ધા આજે પણ જે કાર્યરત છે એની ઉપરનો નિબંધ સમજીશું. એસે સુપરસ્ટિશન્સ ઇવન ટુડે. સુપરસ્ટિશન્સ એટલે શું થાય? અંધશ્રદ્ધા. ઇવન એટલે આજે પણ, ટુડે એટલે હયાત છે. સુપરસ્ટિશન્સ આર ઓલ્ડ બિલીફ્સ. હવે કોકે એમ કે ભાઈ સુપરસ્ટિશન્સ એટલે શું થાય? કે શું છે? કે ઓલ્ડ બિલીફ એટલે કે જૂની એવી માન્યતાઓ. કે સુપરસ્ટિશન એટલે કે શું? બિલીફ એટલે માન્યતાઓ. કે આપણે જે જૂના જમાનામાં જે આપણા રહી ગયા હોય એ બધા અમુક વસ્તુની માનતા હોય એને ધીમે ધીમે કરીને અંધશ્રદ્ધા થઈ જાય. પીપલ બિલીવ ધેમ ઇવન ઇફ ધે આર નોટ ટ્રુ. કે લોકો એને માનતા હોય છે, એનામાં પોતે શ્રદ્ધા રાખતા હોય છે. એટલે શું કે શ્રદ્ધા ન કહેવાય પણ એવું માનતા હોય કે એમને ખબર છે કે આ વસ્તુ ખોટી છે, છતાં પણ આ સાચી નથી, છતાં પણ માનતા હોય. મેની પીપલ ફોલો સુપરસ્ટિશન ઇવન ટુડે. કે આજે પણ તમે જો ઇવન ક્રિકેટરો હોય, પછી હિરોઈનો મોટા મોટા એવા વ્યક્તિ હોય એ પણ અત્યારે પણ અંધશ્રદ્ધામાં હજુ પણ એ બધા લોકો માને છે. સમ પીપલ થિંક. કેટલાક લોકો એવું વિચારે છે કે ઇફ અ બ્લેક કેટ ક્રોસીસ ધ રોડ. કે કાળા કલરની બિલાડી જો તમે જતા હોય રસ્તો ઓળંગી તો ઇટ બ્રિંગ્સ બેડ લક. તો એના લીધે તમારા જીવનમાં તમારું ભાગ્ય ખરાબ નિશાની કે ભાઈ તમારો આજનો દિવસ સારો નહીં. આવું આપણે ગુજરાતીમાં કહીએ છીએ. કેટલી વખત શું કહે છે કે ક્યાંક જવાનું હોય, પિક્ચરમાં ને એમાં દેખાડે છે, ક્યાંક જવાનું હોય દૂધ ઢોળાઈ જાય એવા દ્રશ્ય દેખાડે છે, પછી કંઈક એવું અણબનાવ બને છે. એટલે શું કહે છે કેટલાક લોકો આજે પણ એવું વિચારે કે સમ પીપલ થિંક, એવું વિચારે છે કે તમારે ક્યાંક જવાનું હોય કાળા કલરની બિલાડીએ તમારો રસ્તો ઓળંગ્યો તો એ તમારા માટે સારું નસીબ ન કહેવાય, એ બેડ લક કહેવાય. some say breaking a mirror is bad. કેટલાય લોકો એવું કહે છે કાચનું તૂટવું એ પણ ખરાબ હોય છે કોઈ પણ કામ કરવું. પછી કેટલાય શું કરે કે સારા સકન લાવવા માટે કોઈ સારો એવો પ્રસંગ હોય તો ગાયને ખેંચીને લઈ આવે કે ગાયના સકન થાય તો સારો પ્રસંગ સારું કહેવાય. પણ એક તો ભાઈ સામેથી આવે તો સારું કહેવાય. આ તો ન હોય તેને ફરીથી જે બાજુથી આવતા હોય એ બાજુથી ગાયને હાકે. એટલે કૃત્રિમ રીતે તમે જે માનો છો, પણ આપણે શું અંધશ્રદ્ધાની વાત કરીએ છીએ. others believe. કેટલા એવા માને છે કે that sneezing before leaving home is not good. તમે ક્યાંક બહાર ગામ જતા હોય અને કોઈ છીંક ખાય તો પણ એ સારી બાબત નથી. આ બધી વસ્તુ શું દેખાડે છે? અંધશ્રદ્ધા. many people hang lemon and chilies at the door to stop the bad luck. ઘણા બધા લોકો લીંબુ અને મરચા છે એને ઘરની બહાર, પછી કોઈ સારું એવું સાધન હોય એની નીચે બધી જગ્યાએ બાંધીને રાખે. શેના માટે બાંધીને રાખે છે? ટુ સ્ટોપ ધ બેડ લક. બેડ લક ખરાબ નસીબી તમારે આવે ને કોઈ અણબનાવ બને નહીં. આપણે તમે હોય કે બતાવો, નાનું છોકરો નજર ઉતારે નાનથી કેટલા બધા કાળો ચાંદલો કરે એની વાત. These beliefs come from our elders. આ બધી માન્યતાઓ ક્યાંથી આવી આપણી પાસે? આપણા જે વડવાઓ છે, વડીલો છે એમની પાસે. એમના વડીલોને એમને શીખવાડી, એમના દાદા દાદી એમને શીખવાડી, આપણા મમ્મી પપ્પા એવું કરતા એટલે આપણે શીખી ગયા છે. ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટીચ ધેમ ટુ ચિલ્ડ્રન. આ બધી વસ્તુ પણ દાદા દાદી હોય એ આપણા મમ્મી પપ્પાને શીખવાડે, આપણા મમ્મી પપ્પાથી પાસેથી આપણે શીખી જઈએ. પીપલ બિલીવ ધેમ બીકોઝ ધે આર સ્કેર્ડ ટુ સ્ટોપ. લોકો અંધશ્રદ્ધામાં માને છે કારણ કે એમને એવું થાય કે જો આવું નહીં કરીએ તો ખરેખર એવું બનશે તો આપણે એને થંભાવી શકીએ નહીં, સ્ટોપ કરી શકશે નહીં. કદાચ મારા જીવનમાં કદાચ આવું કર્યું ખરેખર એવો બનાવ બની જશે એટલે એનાથી ડરે છે. એટલા માટે જે રૂઢી ચાલે છે એ રીતે બધું કાર્ય કરતા રહે છે. They think something bad will happen. કે જો અમે આવું નહીં કરીએ તો કોઈ સારો એવો પ્રસંગ હોય કે એમાં ગમે ત્યારે કંઈક ખરાબ એવું બનશે તો એવો એમને ડર લાગે. સુપરસ્ટિશન્સ આર ઇન એવરી કન્ટ્રી. એવું નથી કે ભારતમાં જ ખાલી માન્યતા છે.
બધા વિશ્વના બધા દેશ છે, બધા દેશમાં બધા લોકો રહ્યા અંધશ્રદ્ધાથી પીડાય છે. આપને એવું હોય કે આપણે ભારતમાં છીએ, એવું નથી, બધા દેશમાં. Some people do not cut hair or nails on Sunday. કેટલાય લોકો આપને ખબર છે શનિવાર હોય તો શનિવાર માથામાં તેલ નો રાખે, નખ નો કાપે, વાળ કપાવા ન જાય, દાઢી ન કરે. એવી રીતે ફોરેનરમાં જાઓ તો 13 નંબરનો જે આંકડો છે એ બધા શું માને કે અનલકી આંકડો, અને આપણે તો જે 13 જ છે. સમથિંગ નંબર 13 is unlucky. જો ઘણા બધા લોકો એવું માને છે કે 13 નંબરનો આંકડો છે કેવો છે? બદનસીબ કે અનલકી આંકડો છે. સમ પીપલ wear lucky clothes or rings. કેટલાય લોકો તમે જો હાથમાં હોય કે ગમે એવું લકી એટલે મીન્સ ઓલા બધા નંગ પહેરે છે અથવા ગમે એવી વસ્તુ, એટલે આપણે જોયું છે ઘણી વખત મૂવીમાં એમાં તાવી જેવું પહેરે કે ગમે એવું, કે આના લીધે હું છું કેટલાય રમવા બેસે, ક્રિકેટ રમતા હોય તો લાલ કલરનું કપડું બાંધે માથે. કેટલાય ક્રિકેટમાં સચિન હોય કેવું હતું કે ડાબા પગ રહ્યો જ્યારે જમીન ઉપર ઉતરે છે ક્રિકેટ રમવા ડાબો પગ કેટલાય પહેલા ગ્રાઉન્ડમાં રાખે, કેટલાય જમણો પગ રાખે, કેટલાય કાળું કપડું ખીચામાં રાખે, કેટલું માથે બાંધે હેલ્મેટની નીચે. એટલે આવા પ્રકારની અલગ અલગ પ્રકારની જે અંધશ્રદ્ધા છે, માન્યતા છે, કે એક વખત એવું થયું તેના લીધે દાખલા તરીકે છોકરાને સફળતા મળી, તેના મગજને ઘર કરી ગયું. કેટલાય છોકરાઓ અમે નાના હતા ત્યારે બધા એવું કે પરીક્ષા હોય, પરીક્ષામાં કે જૂના કપડાં પહેરી જાઓ એટલે કે પેપર સારું જાય, જેથી એન્ટ્રી મારી જાય તેની જ પેપર ખરાબ થાય. હવે 2-3 વખત ઘણા બધા વિદ્યાર્થીને આવું બધું બન્યું છે કે જ્યારે પોતે નવા કપડાં પહેરીને જાય પરીક્ષા દેવા જાય એન્ટ્રીમાં તેની જ પેપરમાં કઈ ન આવે, અને નોર્મલ કપડાં પહેરી જાય તો પેપર સારું જાય. એટલે મગજમાં શું માન્યતા આવી જાય? અંધશ્રદ્ધા કે જૂના કપડાં પહેરી જાય તો પેપર સારા જાય. પણ એવું ન હોય, મહેનત કરો તો સારું જાય. તો પેપર ઉપર આધારિત છે કે પેપર કેવું હતું, તમને કેટલું આવ્યું છે એની ઉપર. સમ ડોન્ટ સ્ટાર્ટ વર્ક ઓન સન્ડે. કેટલાય લોકો છે એક ભાઈ દાખલા કે મુહૂર્ત જોઈને આપણે કામ કરીએ, લગ્ન હોય, સગાઈ કે ગમે, પણ તમને ખબર છે કે જન્મ અને મૃત્યુ આ બે જે વસ્તુ છે એ કોઈ પણ જાતને કોઈ મુહૂર્ત જોઈને આવતું નથી. બાળકનો જન્મ થવો એ તમારા મારા હાથમાં નથી, કોઈ વ્યક્તિનું મૃત્યુ થવું એ પણ તમારા મારા હાથમાં છે ને. એ બધી વસ્તુ કે મુહૂર્ત વગર થાય છે. બાકી બધા જ જીવનના બધા કાર્યો આપણે મુહૂર્ત જોઈને કરીએ કે આ દિવસે ન કરે, આ દિવસે આમ ન કરે, આ દિવસે આમ કામ ન કરે, એની વાત. બટ ધીસ થિંગ્સ ડુ નોટ કંટ્રોલ અવર લાઈફ. આ બધી વસ્તુ આપણા જીવનને કંટ્રોલ કરતી નથી. અવર ગુડ વર્ક એન્ડ ઓનેસ્ટી આર મોર ઇમ્પોર્ટન્ટ. આપણા માટે આપણા જીવનમાં શું સારું મહત્વનું હોવું જોઈએ કે આપણે કેવી રીતે શું સારું કાર્ય કરીએ છીએ અને આપણી કામ કરવામાં પ્રમાણિકતા કેટલી છે એ વધારે મહત્વનું. સાયન્સ સેઝ ધીસ બિલીફ્સ આર નોટ ટ્રુ. અને વિજ્ઞાન આપણે અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. તો વિજ્ઞાન શું કહે છે કે ભાઈ આ બધી તમે માનો, પણ વિજ્ઞાનને સાથે સાથે માનવું છે. આપણે ખબર છે પહેલા બધા એમ કહેતા હતા, પહેલા જે આપણા વેદોની બધા એવું કહેતા કે જે પૃથ્વી એમના જ છે અને સૂર્યની આજુબાજુ ફરે. જૂના જમાનામાં જ્યારે છે ત્યારે બધા એવું કહેતા કે શું છે, પૃથ્વી સ્થિર છે, સૂર્ય દાખલા તરીકે પૃથ્વી રહી સ્થિર છે અને સૂર્યની આસપાસ ફરે છે. કારણ કે એમનામાં કેવું હતું કે સૂર્ય સવાર આમ ઉગે પૂર્વમાં, પછી પશ્ચિમમાં જાય, એ ફરતો દેખે. પણ હકીકતમાં જ્યારે વિજ્ઞાનની સંશોધન થયું ત્યારે આપને ખબર પડી કે સૂર્ય તો એમનામ જ છે, પૃથ્વી અને બીજા બધા ગ્રહો ફરે છે ને. તો વિજ્ઞાનના લીધે આપણે ખબર પડી છે. They are just old ideas. આ બધું બીજું શું છે? ખાલી માત્ર જૂના એવા વિચારો છે. Even educated people follow superstition. એવું નથી કે અભણ માણસ હોય એ જ અંધશ્રદ્ધા માનતા. ઘણા બધા મોટા જે પૈસાદાર લોકો, જે બધા ઘણી PhD ની ડિગ્રી લેવાવાળા લોકો પણ અંધશ્રદ્ધામાં માને છે. This shows that આ વસ્તુ બતાવે છે કે only school or books do not help. કે ખાલી માત્ર શાળા કે ચોપડીની મદદથી આપણે અંધશ્રદ્ધાને દૂર કરી શકશું નહીં. We must also learn to think clearly. આપણે મુક્ત રીતે, લોજિકલ રીતે, રિઝનિંગની રીતે આપણું મગજ વાપરીને આપણે વિચારવું જોઈએ. તેથી આપણે ખબર પડે કે ભાઈ આ સાચું છે કે ખોટું છે. જૂના જમાનામાં કેટલી એવી આપણે વાત કરતા હોય કે આમાં કરવું જોઈએ, આ કાર્ય આમ કરવું જોઈએ. સૌથી પહેલા બધા એમ કહેતા કે અત્યારે આપણે જૈન લોકો બધા જોઈએ છે કે વહેલા જમી લે. હજી આપણે બધા વસ્તુ કે ગામડામાં હજી વહેલા જમી લે, કારણ કે પહેલા લાઈટ હતી નહીં એટલે બધા વહેલા જમી લેતા, વહેલા જમી વહેલા ઉઠી જતા એની વાત. પછી પહેલા જમાના અત્યારે આપણે જોઈએ છે કોઈ સારા આપણે મહાકુંભ મેળો થયો તેમાં બધા સિક્કા નાખે છે ને આપણે ગમે જઈ તળાવ હોય, સરોવર હોય, ગમે સિક્કા નાખીએ છીએ.
તો અત્યારે સિક્કા નાખવાનો કોઈ મતલબ નથી, કારણ કે પહેલાના સિક્કો જે તાંબાના હતા, પહેલાના જે પૈસા હતા સિક્કા શેના હતા? તાંબાના સિક્કા હતા. એને પાણીમાં નાખો તો પાણી પવિત્ર થાય. તમને ખબર છે કે તાંબાનું વાસણમાં પાણી રાત્રે ભરી મૂકો અને સવારમાં દૈડા કોઠીને પીવો તો શરીર માટે સારું, લાભદાયક. અત્યારના સિક્કા કેવા છે? સ્ટીલના છે ને, લોખંડના સ્ટીલ. એના પાણીમાં નાખો તો કઈ ન થાય. અમુકનો કાટ લાગે, અમુક સમય થાય. ગમે એવું સ્ટીલ હોય, ગમે એને સતત પાણીમાં રાખો, થાય કે એક સમય થાય એના માટે. પહેલાનું શું હતું કે તાંબાના સિક્કા હતા, એને પાણીમાં નાખો તો પાણી પવિત્ર થાય, એના માટે લોહ તત્વ મળે. We must ask questions and believe in truth. આપણે ગમે એ માન્યતા હોય એમાં પ્રશ્ન, આપણા મગજમાં આપણે પ્રશ્ન પૂછવો જોઈએ અને તમને સાચું લાગે તો જ તમારે માનવું જોઈએ. If someone believes make us happy and do not hurt anyone, they are okay. કે કેટલાય લોકોની એવી માન્યતા હોય, બિલીફ એટલે કોઈ પણ માન્યતા હોય, અને શું હોય? મેક અસ હેપી, જેના લીધે આપણે આનંદ થતો હોય, આપણે ખુશી મળતી હોય, અને એના લીધે કોઈ પણ બીજા વ્યક્તિને દાખલે હર્ટ ન થતો, એનો કોઈ વિનાશ ન થતો, તો આવી બધી માન્યતા સારી. બટ ઇફ દે સ્ટોપ અસ ફ્રોમ ડુઈંગ ગુડ થિંગ્સ, વી મસ્ટ સ્ટોપ ધેમ. પણ એવી હોય કોઈ માન્યતા હોય કે માન્યતાના લીધે કોઈ બીજા વ્યક્તિનું ખરાબ થાય છે, અથવા આપણે સારું એવું કાર્ય કરવામાં અવરોધ હોય, તો એવી બધી માન્યતાને આપણે બંધ કરી દીધી. હજી આપણે તમે જોયું છે પેપરમાં ને એમાં આવે, નાની નાની બાળકીને બધા ભુવા, બધા કેટલાક ખોટા ભુવા ને બધા પકડાય છે. એનો મતલબ હું એવું નથી કહેતો કે ભુવા સાચા હોય કે નહીં, આપને ખબર નથી, કારણ કે આપણું થિંકિંગ એટલા લેવલનું છે નહીં, તો આપને ખબર પડે કે ખરેખર એ વ્યક્તિ સાચા છે કે ખોટા છે. પણ આપણે શું કરવાનું કે ભાઈ કોઈનું ખરાબ નથી થતું તો એ માન્યતા સારી, પણ એ માન્યતાના લીધે બીજા વ્યક્તિનું આપણું ખરાબ થાય છે, બીજા વ્યક્તિનું ખરાબ થાય છે, તો એ માન્યતાને આપણે અપનાવવી જોઈએ નહીં. We should not be afraid of small things. આપણે નાની નાની વસ્તુથી ડરવું જોઈએ નહીં. We should teach children to think with reason. આપણે બાળકોને નાનપણથી શીખવાડવું જોઈએ, તમારા મગજથી વિચારતા શીખો. વિથ રીઝન. રીઝન એટલે તમે ગમે એ વસ્તુ ભગવાને આપને બુદ્ધિ આપી છે, જો એ માન્યતામાં સાચી છે ખોટું છે તો ભગવાન આપણા બુદ્ધિ આપત જ નહીં. એમણે બુદ્ધિ આપી છે, આપણે ખબર પડે છે કે આ સાચું છે ને આ ખોટું છે, તો એ રીતે આપણે બુદ્ધિથી વિચારવાનું છે. We must not believe anything blindly. કે સાહેબે આવું કીધું, મારા મમ્મી પપ્પાએ આવું કીધું એટલે સાચું જોઈએ. પણ આપણને ભગવાને મગજ આપ્યું છે, તો આપણે વિચારવું જોઈએ કે ખરેખર આ સાચું છે કે ખોટું છે. કારણ કે જે તમને લાગે એ જ આપણે વિચારવું કે ભાઈ આ સાચું છે, બરોબર. બીજા કોઈ કેમ કે અહીંથી આ પાણીમાં નહીં આવતા રહો એટલે તમે હારા થઈ જાઓ, એવું બની શકે. પણ આપણે વિચારવું જોઈએ કે ભાઈ આમાંથી આ કરવાથી એવું કઈ બધું શક્ય બનતું નથી. We must understand what is right and what is wrong. આપણે આપણા મગજથી વિચારવું જોઈએ કે આપણા માટે સાચું શું છે અને ખોટું શું છે. ટુડે, આજે, the world is modern. આજનો જમાનો કેવો છે? આધુનિક યુગ છે. We have mobile phone. આપણી પાસે મોબાઈલ ફોન છે, the internet છે, and science અને વિજ્ઞાન પણ છે. But some people still believe in old superstition. છતાં પણ ઘણા જેવા વૃદ્ધ લોકો છે કે અત્યારે પણ હજી અંધશ્રદ્ધામાં માને છે. It is time to change. હવે સમય આવી ગયો છે કે આપણે બદલાવ લાવવાની જરૂર છે. Let us believe in truth. ચાલો આપણે બધા ભેગા થઈ અને સત્યમાં માનીએ, not the fear. ડરવાની જરૂર નથી, કારણ કે તમે હોય કે બધા વસ્તુ શું છે કે ડરી જઈએ છીએ, એટલે આપણે બધા અંધશ્રદ્ધામાં માનવા માંડીએ છીએ. Let us move forward with knowledge and courage. ચાલો આપણે બધા ભેગા થઈ અને જ્ઞાન અને હિંમતથી આગળ વધીએ. તમારામાં જેટલું વધારે જ્ઞાન હશે અને જેટલી વધારે હિંમત હશે એટલું તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશો. ગ્લોસરી આપી છે. સુપરસ્ટિશન એટલે શું છે કે a belief with no proof. એવી માન્યતા જેનું તમારી પાસે કોઈ પ્રૂફ હોય નહીં. બિલીફ એટલે શું થાય? સમથિંગ પીપલ થિંક ઇઝ ટ્રુ. એવી કઈક વસ્તુ કે લોકોને એવું લાગે છે કે આ સાચું છે. બેડ લક એટલે સમથિંગ અનલક. મોડર્ન એટલે અત્યારનું ન્યુ એન્ડ અપ ટુ ડેટ, આધુનિક યુગ. ટ્રુથ વોટ ઇઝ રિયલ એન્ડ રાઈટ. ટ્રુથ એટલે શું કે ગમે દુનિયાના કોઈ પણ છેડે જાવે કોઈ દિવસ ખોટું પડે નહીં. સનાતન સત્ય શું ટ્રુથ. બ્લાઇન્ડલી એટલે વિચાર્યા વગર આપણે ફોલો કરવું. એ આપણે હવે પરીક્ષામાં પૂછાય નિબંધ અને સમજી તમે બીજી બધે જે આ નિબંધમાં આપણે સુપરસ્ટિશન એટલે શું અને એને તમે અટકાવવાના જે ઉપાય છે એ પણ સમજાવી દેવામાં આવે. પરીક્ષામાં સમજીને ખાસ રીતે લખજો અને જીવનમાં પણ આ નિબંધ ખૂબ જ કામ આવશે.
એના માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો નિબંધ લઈને આવશું. થેન્ક યુ વેરી મચ.